આજે તો સવારમાં મસ્ત રેડી થઈને હું નીકળી ગઈ હતી બહાર જવા માટે. સૌથી પહેલાં તો આવી ગયા હતા આપણે લોકો ખમણ લેવા માટે. ખમણ લઈને સીધા આપણે આવી ગયા હતા આપણી ચમેલીને જમવાનું દેવા માટે, કેમ કે ઘણા દિવસથી ભૂખી થઈ હતી એટલે પેટ્રોલ નખાવા આવી ગયા હતા. અને મારો ભાઈ કિશન આવ્યો છે વડોદરાથી સ્પેશિયલ અહીંયા મકર સંક્રાંતિ સેલિબ્રેટ કરવા, કે સુરતની મકર સંક્રાંતિ કેવી હોય. સૌથી પહેલાં તો અમે લોકો આવી ગયા હતા બલૂન લેવા માટે, એટલે જોરદારના બલૂન હતા. અમે કન્ફ્યુઝ હતા કે બલૂન કયા લઈએ કયા નહીં. આપણે તો ઘણા દિવસથી વિચારે જ હતું કે આપણે લેશું બલૂન તો એક તો પિંક કલરનો હાથી લેશું અને મસ્તીનું ફ્લાવર્સ લેશું. એટલે મસ્તી ફ્લાવર અને બલૂન લઈને ઘરે આવી ગઈ ને ચગાવવા ચાલ્યા ગયા હતા ટેરેસ ઉપર. પણ ટેરેસ ઉપર તો મારી જેવું કોઈ હતું નહીં, કોઈ બલૂન ચગાવતું જ નહોતું, બધા પતંગ જ ચગાવતા હતા. અને પતંગ ચગાવતા મને કાંઈ આવડે ને, મને ખાલી પતંગ લૂંટતા જ આવડે. એટલે મસ્તીની પતંગ લૂંટતા આવડે. એટલે આપણે પહેલાં તો સૌથી પહેલાં પતંગ લૂંટવાનું કામ છે, કેમ કે કિન્ના બનતા મને આવડતા નથી. એટલે સૌથી પહેલાં તો પતંગ ચગાવવા માટે દોરાની જરૂર છે. એટલે દોરો લૂંટી લીધો અને પછી આપણને સીધી લૂંટેલી પતંગ જ મળી ગઈ હાથમાં. એટલે ચગાવવાનું ચાલુ કરી દીધું, બહુ મોજ પડી ગઈ. પછી પતંગ પાછી આપણી કપાઈ ગઈ, એટલે પાછા આપણે પતંગ મૂકીને સીધા બલૂનમાં આવી ગયા. એટલે બલૂન લઈને સીધા ત્રીજા માળે વહી ગયા, એટલે કે સૌથી ઉપરનું લાસ્ટ ટેરેસ હતું ત્યાં વહી ગયા. મારી જેમ લાલુભાઈની પતંગ આવડે ને, એટલે દોરી પકડીને સીધી હવામાં પતંગ રાખે, એટલે એને લાગે કે મેં ભાઈ પતંગ ચગાવી. મસ્તીની કાળી એને હે ને બલૂન બધા ઉડાડવાનું નક્કી કર્યું. એક એક બલૂન ઉડાડી દીધા, પણ પછી મેં કીધું કે હવે એક બલૂન નથી ઉડાડવાનું, બધા બલૂન રાખવાના છે જ્યાં સુધી જાડી ન આવે ત્યાં સુધી. બપોરે પણ જાડી આવી ગઈ હતી. આજનો વ્લોગ તો એટલો જોરદાર છે, યુટ્યુબ ઉપર આખો વ્લોગ આવી ગયો છે. જો તમારા લોકોને વ્લોગ જોવો હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. અને હા, ઇન્સ્ટાગ્રામમાં તમે ઓબ્વિયસલી મારો વ્લોગ જોતા હશો તો યુટ્યુબમાં જઈને વિઝિટ કરજો. જોરદારનો વ્લોગ છે. અને પછી તો મેં પાછી પતંગ ચગાવી લીધી અને પછી થોડુંક ફોટોગ્રાફી કરી લીધું. તો બસ આજના વિડીયો માટે આટલું. ફૂલ વ્લોગ માટે